નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। તાજેતરમાં જ બ્રિજ ધરાશાયી થતાં 18 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો અને ત્યારબાદ જુદા જુદા જિલ્લામાં આવેલ બ્રિજની ગુણવત્તા અને બ્રિજની ચકાસણી કરવામાં આવી રહી છે અને તંત્ર સફાળું જાગ્યું છે। ત્યારે તાજેતરમાં જ ચિલોડાથી હિંમતનગર અને શામળાજી રોડ ઉપર 6 લાઇનને લઈને અનેક જગ્યાએ બ્રિજ બન્યા છે, પણ બ્રિજમાં હલકી ગુણવત્તાના મટીરીયલ અને કામને લઈને કેટલાય બ્રિજ ઉપર ઠેર ઠેર મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। રવિવારે 10 વાગ્યે જેમાં પ્રાંતિજના તાજપુર, મજરા, કલામપુર સહિતના બ્રિજો પર મસમોટા ખાડાઓ પડતા હાલ ચોમાસાની સિઝનને લઈને બ્રિજ ઉપર પડેલ ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા રોડ ઉપરથી પસાર થતા નાના મોટા વાહન ચાલકો ખાડાઓમાં પડતા સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાય છે, તો કેટલાક વાહન ચાલકો ખાડાઓમાં પડતા હાડકા ભાગવાનો વારો આવ્યો છે। તો અનેકવાર રજૂઆતો કરવા છતાંય હાઈવે ઓથોરિટી હાલ તો જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય અને કોઈ મોટી જાનહાનિ થાય તેવી રાહ જોતું હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે વાહન ચાલકો ટોલ ટેક્સ ભરતા હોવા છતાંય વાહન ચાલકોને ખાડાઓથી છુટકારો મળશે કે પછી હોતા હે ચલતા હે, કે પછી તંત્ર જ્યારે કોઈ ઘટના બનશે ત્યાર પછી તંત્ર જાગશે અને ખાડાઓ પૂરવામાં આવશે, તેઓ હવે જોવાનું રહ્યું।